સુરત રેલવે સ્ટેશન પર આવન જાવન કરતા પ્રવાસી માટે અગત્યની માહિતી સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત પહેલા સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ ફેઝ 1 માં કોન્કોર્સનું કામ પ્લેટફોર્મ નંબર 4 પર કરવામાં આવ્યું છે અને હવે પ્લેટફોર્મ 2 અને 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે 60 દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે। 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 4 પરથી ઉપડશે। 201 ટ્રેન ઉધના સ્ટેશનથી ઉપડશે। આ મોટા ફેરફારને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે। રેલવે તંત્ર દ્વારા એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે। તે સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી ક્યારે અને કેટલા વાગે ઉપડશે તેની જાણકારી મળી રહેશે। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 એ 8મી જાન્યુઆરીથી 60 દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે। તેને બંધ કરીને બ્લોક લેવા માટે પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો જેને હવે મંજૂર કરવામાં આવ્યો હતો। 60 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ રહેતા તમામ ટ્રેનોને ઉધના સ્ટેશન પરથી ચલાવવામાં આવશે જેના કારણે સુરત રેલવે સ્ટેશનથી ચાલતી 201 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે જ્યારે 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના प्लेटफॉर्म नंबर 1 અને 4 ઉપરથી ચાલશે। मल्टी मोडल ट्रांसपोर्टेशन हब ये जो हमारा प्रोजेक्ट है ये प्रोग्रेस कर रहा है बहुत अच्छी स्पीड से और बहुत सारे कार्य ऑलरेडी किए जा चुके हैं। ईस्ट साइड अगर आप देखें तो जो हमारे सर्विस बिल्डिंग्स हैं और जो अदर एस्पेक्ट्स हैं उस पर ऑलरेडी काम चल रहा है। इसका एक बहुत ही मेजर एस्पेक्ट है इस पूरे प्रोजेक्ट का कॉन्कोर्स एरिया का डेवलपमेंट जो एलिवेटेड 145 फीट बाय 85 फीट का हमारा